નમસ્કાર. રાજ્ય સરકારના 65 જેટલા બોર્ડ, નિગમ અને જાહેર ક્ષેત્રના કોર્પોરેશનોમાંથી નિવૃત્ત થયેલા હજારો કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આવતીકાલથી ઈસુ ખ્રિસ્તનું નવું વર્ષ એટલે કે 2026નું નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકાર દ્વારા એટલે કે રાજ્યની સંવેદનશીલ સરકાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા રાજ્ય સરકારના 65 જેટલા બોર્ડ, નિગમ, કોર્પોરેશનના નિવૃત્ત હજારો કર્મચારીઓની તરફેણમાં એક ઐતિહાસિક અને માનવતાપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આપ સૌને જણાવી દઈએ કે રાજ્ય સરકારના આવા હજારો પેન્શનર્સોને સરકાર દ્વારા 1 જાન્યુઆરીથી જે લઘુત્તમ પેન્શન છે તે 9,000 રૂપિયા કરવાનો ઐતિહાસિક નિર્ણય આજરોજ જાહેર કરી દેવામાં આવ્યો છે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય જાહેર કરાયો છે તે શું છે, કયા કયા કર્મચારીઓને આનો લાભ મળશે, ક્યાં સુધીમાં નિવૃત્ત થનાર કર્મચારી આ 9,000 રૂપિયા લઘુત્તમ પેન્શનનો લાભ મેળવી શકશે, તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો આ વિડીયોના અંત સુધી આપ કર્મચારી મિત્રો બન્યા રહેશો અને જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર્સ હશો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા નિવૃત્ત કર્મચારી, પેન્શનર્સ વગેરેના સમાચારો તમને વિડીયોના માધ્યમથી અમારી ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનો ઐતિહાસિક અને માનવતાપૂર્ણ નિર્ણય, આવતીકાલથી શરૂ થતું નવું ઈસુ ખ્રિસ્તનું વર્ષ રાજ્ય સરકારના બોર્ડ, નિગમ અને કોર્પોરેશનમાંથી નિવૃત્ત થયેલા હજારો કર્મચારીઓ માટે સોનાનો સૂરજ લઈને આવી રહ્યું છે. કારણ કે સરકાર દ્વારા 1 જાન્યુઆરીથી રાજ્ય સરકારના હસ્તગત વિવિધ 65 જેટલા બોર્ડ, નિગમ અને કોર્પોરેશનના નિવૃત્ત કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન રૂપિયા 9,000 કરવા જઈ રહી છે. હજારો પેન્શનર્સો માટે આ મોટી આર્થિક રાહત જાહેર થશે. તો રાજ્ય સરકાર દ્વારા નવા વર્ષની શરૂઆતની સાથે જ એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષોથી આર્થિક સંકટમાં જીવન પસાર કરી રહેલા રાજ્ય સરકાર હસ્તગત એવા બોર્ડ, 65 જેટલા બોર્ડ, નિગમ અને વિવિધ જાહેર ક્ષેત્રની કોર્પોરેશનમાં ફરજ બજાવી ચૂકેલા એટલે કે નિવૃત્ત થયેલા પેન્શનર્સ કર્મચારી માટે આ નિર્ણય આશાના કિરણરૂપ સાબિત થયો છે. રાજ્ય સરકારે સ્પષ્ટ રીતે જાહેર કર્યું છે કે 1 જાન્યુઆરીથી તમામ પાત્ર નિવૃત્ત કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન રૂપિયા 9,000 કરવામાં આવશે. આ નિર્ણય માત્ર આંકડાકીય વધારો નથી, પરંતુ રાજ્યની સેવા માટે જીવન સમર્પિત કરનાર કર્મચારીઓ પ્રત્યે સરકારની સંવેદનશીલતા અને જવાબદારીનો પરિચય છે. વધતી જતી મોંઘવારી, દવાઓના ભાવ, સારવાર ખર્ચ અને રોજિંદા જીવનની જરૂરિયાતો વચ્ચે આ નિર્ણય પેન્શનર્સો માટે જીવન સહારો બની રહેશે. વાત કરીશું રાજ્ય સરકારના ઐતિહાસિક અને માનવતાપૂર્ણ નિર્ણયની. તો રાજ્યના હસ્તગત કુલ 65 જેટલા બોર્ડ, નિગમ અને કોર્પોરેશનમાં ફરજ બજાવનારા કર્મચારીઓનો મોટો વર્ગ એવો છે કે જેમણે દાયકાઓ સુધી પોતાનો જે અમૂલ્ય સમય છે તે સરકારને આપ્યો અને ખૂબ જ ઓછા પગાર પર તેમની સેવા આપી હતી. નિવૃત્તિ પછી તેમને મળતું પેન્શન પણ અત્યંત ન્યૂન એટલે કે ઓછું હતું, જેના કારણે તેમની જીવન યાત્રા મુશ્કેલ બની હતી. 3,000થી લઈ અને 6,000 જેટલું અત્યંત ઓછું પેન્શન આ કર્મચારીઓને ચૂકવાઈ રહ્યું છે. વધતા ઘર ખર્ચ સામે આ આવક અપૂરતી છે. વૃદ્ધાવસ્થામાં આરોગ્ય ખર્ચ વધતો જતો હતો અને સંતાનો પર આર્થિક નિર્ભરતા વધતા આ કર્મચારીઓ આત્મસન્માન સાથે જીવન જીવવામાં અસમર્થ હતા. આ સ્થિતિને લઈને વર્ષોથી આ પેન્શનર્સોના વિવિધ સંગઠનો, નિવૃત્ત કર્મચારી મંડળો અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી હતી. લાંબા સમયથી ચાલતી માંગની વાત કરીએ તો બોર્ડ અને નિગમના નિવૃત્ત કર્મચારીઓ લાંબા સમયથી નીચે મુજબની માંગો કરી રહ્યા હતા, જેમાં લઘુત્તમ પેન્શનમાં વધારો કરવો એટલે કે ઘણા ખરા જે કર્મચારીઓ છે કે જેઓ આજથી લગભગ 1 થી 1.5 દાયકા પહેલાં નિવૃત્ત થયેલા છે, તેમને લઘુત્તમ પેન્શન 9,000 રૂપિયા કરતાં પણ ઓછું મળી રહ્યું છે. તેમાં વધારો કરવો, મોંઘવારી પ્રમાણે પેન્શનનું સંશોધન એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સના જે આંકડાઓ ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા દર 6 મહિને બહાર પડાય છે, તેના આધારે દર 6 મહિને મોંઘવારીનું સંશોધન કરી અને પેન્શનમાં વધારો કરવો, સરકારી કર્મચારીઓની સમકક્ષ જે છે તે પેન્શન નીતિ જાહેર કરી અને આરોગ્ય તેમજ મેડિકલ સુવિધાઓ આ પેન્શનર્સો માટે જાહેર કરવી. ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષોમાં મોંઘવારીમાં થયેલા ભારે વધારાના કારણે
આ પેન્શન વધારવાની માંગ વધુ તીવ્ર બની હતી. સરકારની સમીક્ષા અને વિચારણા. તો રાજ્ય સરકારે આ તમામ રજૂઆતોને ગંભીરતાથી લઈને ઉચ્ચ સ્તરે સમીક્ષા પ્રક્રિયા હાથ ધરી હતી. રાજ્ય સરકારના નાણાં વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ અને સંબંધિત બોર્ડ નિગમોના અધિકારીઓ સાથે ઘણી ખરી બેઠકો યોજાઈ હતી. આ બેઠકોની જે થઈ હતી તે દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ હતી, જેમાં ખાસ કરીને પેન્શનર્સોની વર્તમાન આર્થિક સ્થિતિ, રાજ્યના નાણાકીય સાધનો એટલે કે આ પેન્શનર્સોને પેન્શન આપવા માટેના જે સ્ત્રોત છે તો કયા હોઈ શકે છે, સામાજિક સુરક્ષાની જવાબદારી અને વૃદ્ધ નાગરિકોના આધાર વગેરે જેવી અધિકાર વગેરે જેવા બાબતો પર વિસ્તૃત ચર્ચા બાદ રાજ્ય સરકારે એવું નક્કી કર્યું છે કે 1 જાન્યુઆરીથી આ ઉપરના તમામ 65 જેટલા બોર્ડ નિગમ કર્મચારી જે નિવૃત્ત થયા છે તેઓને લઘુત્તમ પેન્શન 9,000 કરવું જરૂરી અને ન્યાયસંગત છે. આથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026-27નું જે બજેટ રજૂ થશે તેમાં આ 9,000 રૂપિયાની જે છે તે અલગથી બજેટની વ્યવસ્થા કરી અને 1 જાન્યુઆરીથી આ લઘુત્તમ પેન્શન સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે. નિર્ણયની સત્તાવાર જાહેરાતની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 1 જાન્યુઆરી 2026થી રાજ્ય સરકારના હસ્તગતના 65 જેટલા બોર્ડ નિગમ અને જાહેર ક્ષેત્રના કોર્પોરેશનમાંથી નિવૃત્ત થયેલા હજારો કર્મચારીઓને જે છે અને જેઓ નિવૃત્ત થઈ ચૂક્યા છે, જેમનું લઘુત્તમ પેન્શન હાલમાં 9,000 કરતાં ઓછું મળી રહ્યું છે, તેવા તમામ હજારો કર્મચારીઓને 9,000 રૂપિયા લઘુત્તમ પેન્શન માસિક 1 જાન્યુઆરીથી કરવામાં આવશે. સરકાર દ્વારા વર્ષ 2026-27નું જે બજેટ 1 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા. તેમાં ક્યાંક ને ક્યાંક આ જે કહી શકાય કે આ નિવૃત્ત કર્મચારીઓ કે જેઓ હાલમાં 9,000 કરતાં ઓછું બજેટ પેન્શન મેળવી રહ્યા છે તેવા કર્મચારીઓ માટે અલગથી બજેટ ફાળવવામાં આવશે અને જે લઘુત્તમ પેન્શન 9,000 રૂપિયા છે તે કર્મચારીઓને 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે. આ નિર્ણયનો લાભ તેમને મળશે જેમનું વર્તમાન પેન્શન હાલમાં રૂપિયા 9,000 કરતાં ઓછું છે. કોને કોને લાભ મળશે? તો આ નિર્ણય અંતર્ગત રાજ્ય સરકારના સંચાલિત બોર્ડના નિવૃત્ત કર્મચારીઓ, રાજ્ય સરકારના વિવિધ નિગમોમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ સાથે જ રાજ્ય સરકારની હસ્તગતની જાહેર ક્ષેત્રની કોર્પોરેશનોના તમામ પેન્શનપાત્ર નિવૃત્ત કર્મચારીઓને આ 9,000 રૂપિયા માસિક લઘુત્તમ પેન્શનનો લાભ મળશે. મુખ્ય શરતોની વાત કરીએ તો નિયમિત રીતે કર્મચારી જે છે તે જે તે વિભાગમાંથી પોતાની સેવા આપીને નિવૃત્ત થયેલા હોવા જોઈએ. પેન્શન યોજના હેઠળ તેઓ હાલમાં લઘુત્તમ પેન્શન મેળવતા હોવા જોઈએ અને હાલનું પેન્શન તેમનું રૂપિયા 9,000 કરતાં ઓછું હોય તેવા કર્મચારીઓને આ 9,000 લઘુત્તમ પેન્શનનો નિયમ લાગુ પડશે. જે કર્મચારીઓ પહેલાંથી જ રૂપિયા 9,000 અથવા તો તેનાથી વધારે પેન્શન મેળવી રહ્યા છે તેમનું પેન્શન જે છે તે હાલમાં જે મળે છે તે યથાવત રહેશે. પેન્શન વધારાનો સ્પષ્ટ લાભ. તો આ નિર્ણયથી પેન્શનરોના જીવનમાં સીધી અને સ્પષ્ટ અસર પડશે. માસિક આવકમાં નોંધપાત્ર વધારો, ઘર ખર્ચ સંભાળવામાં સરળતા, દવાઓ અને સારવાર માટે નાણાકીય સહારો, પરિવાર પરનો ભાર ઘટશે અને આત્મસન્માન અને આત્મનિર્ભરતા વધશે. ઉદાહરણ તરીકે હાલમાં જેમનું પેન્શન 4,000 રૂપિયા છે તેમને નવું લઘુત્તમ પેન્શન 9,000 મળશે સરકારના નિર્ણય બાદ. આથી તેમના માસિક જે પેન્શન છે મહિનાનું તે 5,000 રૂપિયા જેટલું વધી જશે. મોંઘવારી સામે લડતની વાત કરીએ તો છેલ્લા 10 વર્ષોમાં મોંઘવારી સતત વધી રહી છે, જેના લીધે અનાજ અને શાકભાજીના ભાવ વધી રહ્યા છે. કહી શકાય કે ઘરમાં વીજળી, પાણી અને ગેસના બિલો જે છે તે મસમોટા આવી રહ્યા છે. ઘર ભાડું જે છે તે આસમાને પહોંચી ગયું છે અને આ કર્મચારીઓ દવાઓનો અને સારવારનો ખર્ચ પણ મોટો થઈ રહ્યો છે. ન્યૂનતમ પેન્શન પર જીવતા વૃદ્ધો માટે આ ખર્ચો અણસહ્ય બની ગયો છે. રૂપિયા 9,000નું લઘુત્તમ પેન્શન સામે એક મજબૂત સહારો આ કર્મચારીઓને પૂરો પાડશે મોંઘવારી સામે. તો રાજ્યના ખજાના પર અસર. તો ઘણા લોકો પ્રશ્ન કરે છે કે આ નિર્ણયથી રાજ્યના નાણાં પર કેટલો ભાર પડશે. સરકારનું સ્પષ્ટ કહેવું છે કે આ ખર્ચનું યોગ્ય બજેટ આયોજન વર્ષ 2026-27ના બજેટમાં કરવામાં આવ્યું છે. સામાજિક સુરક્ષા રાજ્યની ફરજ છે. પેન્શનરો પર ખર્ચ ભાર નહીં પરંતુ સરકારની જવાબદારી છે. આથી સરકાર તેમને ખંતપૂર્વક આ પેન્શન આપશે. રાજ્ય સરકારે આ નિર્ણય લાંબા ગાળાની દ્રષ્ટિ સાથે લીધો છે. વિવિધ પેન્શનર્સો અને સંગઠનોની પ્રતિક્રિયા. તો આ જાહેરાત બાદ પેન્શનરોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વિવિધ નિવૃત્ત કર્મચારી સંગઠનો સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને તેમના શબ્દોમાં તેમણે કહ્યું છે કે આ નિર્ણય તેમના વર્ષોની લડતનું પરિણામ છે. હવે વૃદ્ધાવસ્થામાં તેમને શાંતિ મળશે અને સરકારે તેમનો વર્ષો જૂનો જે અવાજ છે દબાયેલો તે સાંભળ્યો છે. ઘણા પેન્શનરોએ આ નિર્ણયને ઐતિહાસિક અને માનવતાપૂર્ણ પણ ગણાવ્યો છે. હજુ બાકી રહેલી માંગોની વાત કરીએ તો આ પગાર વધારાની વાત કરી છે તેનાથી સરકારી કર્મચારીઓને રાહત તો મળી છે, છતાં પેન્શનરો હજુ પણ કેટલીક માંગો રાખી રહ્યા છે, જેમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સની સાથે આ મોંઘવારી ભથ્થાને ક્લબ કરવું,
પેન્શનને ક્લબ કરવું, મોંઘવારી ભથ્થા સાથે નિયમિત પેન્શન સંશોધન એટલે કે દર 10 વર્ષે જે પગાર પંચો નિમાય છે તેના સાથે સાથે પેન્શનમાં સંશોધન કરી પેન્શન વધારવા, તમામ સરકારી જે નિવૃત્ત પેન્શનર છે તેમને અને તેમના જીવનસાથીઓ માટે મેડિકલ સુવિધાઓ પૂરી પાડવી અને જે ફેમિલી પેન્શનર્સ છે તેમને પણ પેન્શનમાં સુધારા કરવા. પેન્શનર્સોને આશા છે કે સરકાર ભવિષ્યમાં આ મુદ્દાઓ પર પણ સકારાત્મક નિર્ણય લેશે. સામાજિક દ્રષ્ટિએ મહત્વ તો લઘુત્તમ પેન્શન 9,000 કરવાનો નિર્ણય સમાજ માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે આનાથી વૃદ્ધ નાગરિકોની આર્થિક સુરક્ષા મજબૂત બનશે, ગરીબીમાં તેમનો ઘટાડો થશે, પરિવાર પરનો તેમનો ભારણ ઘટશે અને સામાજિક સંતુલન જળવાય છે. આ નિર્ણય રાજ્યની કલ્યાણકારી નીતિઓનો મજબૂત બનાવી રહી છે. ભવિષ્ય માટે સંકેતની વાત કરીએ તો આ નિર્ણય દર્શાવે છે કે રાજ્ય સરકાર કર્મચારીઓના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે, નિવૃત્ત જીવનને સન્માનજનક બનાવવા ઈચ્છે છે અને સામાજિક સુરક્ષાને પ્રાથમિકતા આપે છે. આ પગલું ભવિષ્યમાં અન્ય કલ્યાણકારી નિર્ણયો માટે માર્ગદર્શક બની રહેશે. 1 જાન્યુઆરીથી બોર્ડ, નિગમ અને કોર્પોરેશનના નિવૃત્ત કર્મચારીઓના લઘુત્તમ પેન્શન 9,000 રૂપિયા કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય ખરેખર ઐતિહાસિક અને પ્રશંસનીય છે. આ નિર્ણયથી હજારો પેન્શનર્સોને આર્થિક રાહત મળશે, વૃદ્ધાવસ્થામાં જીવન પર વધુ સુરક્ષિત બનશે અને રાજ્ય અને કર્મચારીઓ વચ્ચેનો જે વિશ્વાસ છે તે અતૂટ થશે અને વધશે. અંતે એવું કહી શકાય કે આ નિર્ણય માત્ર પેન્શન વધારાનો નથી, પરંતુ વર્ષોની નિષ્ઠાપૂર્વકની જે સેવા કર્મચારીઓએ આપી છે તેનું સન્માન છે. આમ સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2026થી લઘુત્તમ પેન્શન બોર્ડ, નિગમ, કોર્પોરેશનના કર્મચારીઓનું 9,000 રૂપિયા જાહેર કરી દેવામાં આવ્યું છે. જય હિન્દ, અસ્તુ.